નમસ્તે મિત્રો, આજે આપણે વાત કરવાના છીએ અમેરિકામાં જમાઈ અને સસરા સાથે બનેલી ઘટના. લગભગ 10 વર્ષ પહેલા ઉત્તર ગુજરાતના એક નાનકડા ગામમાં રમણભાઈ પટેલ પોતાના પરિવારના ઉજ્જવળ ભવિષ્યના સપના લઈને અમેરિકા ગયા હતા. શરૂઆતના દિવસો તેમના માટે ખૂબ જ કઠિન હતા. દિવસ દરમિયાન વેરહાઉસમાં ભારે મહેનત કરવી, રાત્રે વધારાની શિફ્ટ કરવી અને એક ડોલર બચાવીને પરિવારને આગળ વધારવાનો પ્રયાસ કરવો એ જ તેમની જિંદગી બની ગઈ હતી. વર્ષો સુધી કરેલી મહેનતનું પરિણામ એવું આવ્યું કે ધીમે ધીમે તેમણે અમેરિકામાં પોતાનું ઘર લીધું, નાનો બિઝનેસ શરૂ કર્યો અને ગુજરાતી સમાજમાં પણ સારી ઓળખ બનાવી. તેમની એકમાત્ર દીકરી કાવ્યા અમેરિકામાં જ મોટી થઈ હતી. કાવ્યા ભણવામાં હોશિયાર અને સ્વભાવથી ખૂબ જ સંસ્કારી હતી. રમણભાઈનું એક જ સપનું હતું કે તેમની દીકરીને એવો જીવનસાથી મળે જે પરિવારનું માન રાખે અને તેની સાથે સુખી જીવન જીવે. 2 વર્ષ પહેલા ગુજરાતી સમાજના એક કાર્યક્રમ દરમિયાન કાવ્યાની મુલાકાત રાજવીર સાથે થઈ. રાજવીર પણ ગુજરાતનો જ હતો અને છેલ્લા કેટલાક વર્ષોથી અમેરિકા રહેતો હતો. શરૂઆતમાં રાજવીર ખૂબ જ સમજદાર, મહેનતુ અને પરિવાર પ્રેમી જણાતું હતું. બંને પરિવારો વચ્ચે વાતચીત શરૂ થઈ અને થોડા જ મહિનાઓમાં ધામધૂમથી લગ્ન થઈ ગયા. લગ્ન પછીના શરૂઆતના કેટલાક મહિના ખૂબ જ સુંદર રહ્યા. કાવ્યા અને રાજવીર એકબીજાની સાથે ખુશ હતા. રમણભાઈ માનતા હતા કે તેમની દીકરીને યોગ્ય જીવનસાથી મળ્યો છે, પરંતુ સમય પસાર થતો ગયો તેમ ધીમે ધીમે પરિસ્થિતિ બદલાવા લાગી. રાજવીરે એક નવો બિઝનેસ શરૂ કરવાનો વિચાર કર્યો. તેણે રમણભાઈ પાસે આવીને કહ્યું કે જો થોડા પૈસાની મદદ મળી જાય તો તે મોટો ધંધો ઊભો કરી શકે. દીકરી અને જમાઈના ભવિષ્ય માટે ચિંતિત રમણભાઈએ કોઈ લખાણ કે કરાર કર્યા વગર જ વિશ્વાસના આધારે મોટી રકમ રાજવીરને આપી દીધી. શરૂઆતમાં રાજવીર વારવાર કહેતો કે ધંધો ઊભો થઈ જાય પછી તે બધા પૈસા પાછા આપી દેશે, પરંતુ મહિનાઓ પસાર થયા છતાં પૈસા પાછા મળ્યા નહીં. જ્યારે રમણભાઈએ નમ્રતાથી પૂછ્યું ત્યારે રાજવીર બહાના બનાવવા લાગ્યો. ક્યારેક કહેતો કે માર્કેટ ખરાબ છે, ક્યારેક કહેતો કે ગ્રાહકોના પેમેન્ટ અટવાઈ ગયા છે. ધીમે ધીમે બંને વચ્ચે વાતચીતમાં કડવાશ આવવા લાગી. કાવ્યા બંને વચ્ચે સમાધાન કરવાનો પ્રયાસ કરતી હતી, પરંતુ પરિસ્થિતિ દિવસે ને દિવસે વધુ ગંભીર બનતી ગઈ. એક દિવસ રમણભાઈ સીધા રાજવીરના ઘરે ગયા અને શાંતિથી કહ્યું કે હવે ઘણા મહિના થઈ ગયા છે, મને મારા પૈસાની જરૂર છે, તું સમયસર નક્કી કરીને પૈસા પાછા આપી દે. આ વાત સાંભળીને રાજવીરનો ગુસ્સો 7મા આસમાને પહોંચી ગયો. તેને ઊંચા અવાજમાં કહ્યું કે હું કોઈનો નોકર નથી અને પૈસા મળે ત્યારે આપી દઈશ. રમણભાઈએ પણ પહેલીવાર કડક શબ્દોમાં કહ્યું કે વિશ્વાસ રાખીને પૈસા આપ્યા હતા, ભીખ માંગી નથી. બસ એટલું સાંભળતા જ વાત ખૂબ વધી ગઈ. રાજવીરે ગુસ્સામાં એવું કહી નાખ્યું કે જો પૈસાની જ વાત કરવી હોય તો મારા ઘરમાં પણ ન આવતા. આ શબ્દ રમણભાઈના હૃદયમાં તીરની જેમ વાગ્યા. કાવ્યા રડી પડી, પરંતુ એ દિવસ પછી બંને પરિવારો વચ્ચે લગભગ સંબંધ તૂટી ગયા. તહેવારોમાં મળવાનું બંધ થઈ ગયું, ફોન પર વાતચીત પણ બંધ થઈ ગઈ. ગુજરાતી સમાજમાં પણ આ વાત ચર્ચા થવા લાગી. કેટલાક લોકો રમણભાઈને ચાસા કહેતા હતા તો કેટલાક રાજવીરને તરફેણ કરતા હતા. સમય જતાં બંને પરિવારો વચ્ચે એક દિવાલ ઊભી થઈ ગઈ કે જાણે વર્ષોથી કોઈ સંબંધ જ ન હોય. કાવ્યા સૌથી વધુ પીડા અનુભવી રહી હતી, કારણ કે એક બાજુ તેના પિતા હતા અને બીજી બાજુ તેનો પતિ. તે કોઈનો પક્ષ લેવા માંગતી નહોતી, પરંતુ પરિસ્થિતિ એવી હતી કે દરેક વ્યક્તિ તેને પોતાના તરફ ખેંચવાનો પ્રયાસ કરી રહ્યો હતો. એક દિવસ કાવ્યાને ખબર પડી કે માતા બનવાની છે. આ સમાચાર સાંભળીને તે ખુશ પણ હતી અને દુઃખી પણ. ખુશ એટલા માટે કે તેના જીવનમાં એક નવો અધ્યાય શરૂ થવાનો હતો, અને દુઃખી એટલા માટે કે આ ખુશીના સમયે તેનો પરિવાર એક નહોતો.
તેણે ઘણીવાર વિચાર્યું કે પિતા અને પતિને ફરી એક કરવા જોઈએ, પરંતુ બંનેના અહંકાર વચ્ચે તે નિષ્ફળ જતી રહી. મહિના પસાર થતા ગયા અને આખરે કાવ્યના શ્રીમતનો સમય નજીક આવ્યો. અમેરિકામાં રહેતા ગુજરાતી પરિવારો માટે પણ આ પ્રસંગ ખૂબ જ મહત્વનો માનવામાં આવે છે. કાવ્ય ઈચ્છતી હતી કે તેના શ્રીમતના તેના પિતા પણ હાજર રહે અને તેનો પતિ પણ, પરંતુ તેને ડર હતો કે બંને સામસામે આવશે તો ફરી ઝઘડો થઈ જશે. બીજી તરફ રમણભાઈ પણ અંદરથી તૂટી ગયા હતા. દીકરી માટે તેમને ખૂબ પ્રેમ હતો, પરંતુ રાજવીના શબ્દ તેઓ ભૂલી શકતા નહોતા. શ્રીમતનો દિવસ નજીક આવતો ગયો અને આખા પરિવારમાં એક જ અજાણી ઉથલ-પાથલ શરૂ થઈ. શ્રીમતનો દિવસ આખરે આવી પહોંચ્યો. અમેરિકાના એક સુંદર કોમ્યુનિટી હોલને રંગબેરંગી ફૂલોથી સજાવવામાં આવ્યો હતો. ગુજરાતી સમાજના લોકો ધીમે ધીમે કાર્યક્રમમાં આવવા લાગ્યા હતા. દરેક વ્યક્તિના મનમાં એક જ પ્રશ્ન હતો કે શું આજે રમણભાઈ અને રાજવીર સામસામે આવશે કે નહીં. છેલ્લા ઘણા મહિનાઓથી બંને પરિવારો વચ્ચે જે અંતર ઊભું થયું હતું તેની ચર્ચા લગભગ દરેક ઓળખીતાને હતી. કાવ્ય સવારથી જ ભાવુક બની ગઈ હતી. તેના ચહેરા પર માતૃત્વની ખુશી હતી, પરંતુ આંખોમાં પરિવારને ફરી એક જોવા માટેની પ્રાર્થના પણ હતી. રાજવીર બહારથી સામાન્ય દેખાતો પ્રયાસ કરી રહ્યો હતો, પરંતુ અંદરથી તે પણ અવ્યસ્ત હતો. બીજી તરફ રમણભાઈ આખી રાત ઊંઘી શક્યા નહોતા. અનેક વખત તેમને વિચાર્યું કે કાર્યક્રમમાં જવું કે નહીં. મનનો એક અવાજ કહેતો હતો કે જે વ્યક્તિએ અપમાન કર્યું તેના ઘરે કેમ જવું, જ્યારે બીજો અવાજ કહેતો હતો કે દીકરીનો આ સૌથી મહત્વનો પ્રસંગ છે. આખરે પિતાનું હૃદય જીતી ગયું. તેમણે નક્કી કર્યું કે ભલે કંઈ પણ થાય, દીકરીની ખુશી માટે તેઓ જરૂર જશે. કાર્યક્રમ શરૂ થવાનો સમય થયો ત્યારે અચાનક હોલના મુખ્ય દરવાજા પાસે થોડી હલચલ જોવા મળી. રમણભાઈ પોતાની પત્ની સાથે અંદર પ્રવેશ્યા. હોલમાં બેઠેલા ઘણા લોકો તેમની તરફ જોવા લાગ્યા. કાવ્યની નજર જ્યારે પોતાના પિતા પર પડી ત્યારે તેની આંખોમાં તરત જ ભીની થઈ ગઈ. તે સ્ટેજ પરથી નીચે ઉતરવા જતી હતી, પરંતુ પરંપરાગત વિધિઓના કારણે રોકાઈ ગઈ. રમણભાઈએ દૂરથી જ દીકરીને જોઈને આશીર્વાદ આપતો ઈશારો કર્યો. રાજવીની નજર પણ સસરા પર પડી. એક ક્ષણ માટે બંનેની આંખો મળી, પરંતુ બંનેએ તરત જ નજર ફેરવી લીધી. વાતાવરણમાં એક અજીબ પ્રકારની શાંતિ છવાઈ ગઈ. કાર્યક્રમ આગળ વધતો રહ્યો, પરંતુ દરેક વ્યક્તિને લાગતું હતું કે કોઈ અધૂરી વાત હજુ બાકી છે. થોડી વાર પછી શ્રીમતનું મુખ્ય વિધિ શરૂ થઈ. પરિવારના સભ્યો એક પછી એક કાવ્યને આશીર્વાદ આપવા લાગ્યા. જ્યારે રમણભાઈનો વારો આવ્યો ત્યારે તેઓ ધીમેથી સ્ટેજ તરફ વધ્યા. દીકરીની સામે પહોંચ્યા. તેમની આંખોમાંથી આંસુ વહી ગયા. તેમણે કાવ્યના માથા પર હાથ રાખ્યો અને કહ્યું, દીકરી, ભગવાન તને અને તારા બાળકને હંમેશા ખુશી રાખે. આ શબ્દ સાંભળતા જ કાવ્ય રડી પડી. તેના પિતાનો હાથ પકડી લીધો અને ધીમા અવાજે કહ્યું, પપ્પા, મારી એક જ ઈચ્છા છે, આજે બધું ભૂલી જાઓ. આ સાંભળીને રમણભાઈ થોડા ક્ષણ માટે નિઃશબ્દ થઈ ગયા. તેમની નજર રાજવીર તરફ ગઈ. તે થોડે દૂર ઊભો હતો. તે જ સમયે એક એવી ઘટના બની જેની કોઈએ કલ્પના પણ નહોતી કરી. રાજવીર ધીમે ધીમે આગળ આવ્યો. હોલમાં બેઠેલા લોકો શાંતિથી તેને જોતા રહ્યા. રાજવીર ધીમો રમણભાઈની સામે આવીને ઊભો રહ્યો. થોડા સેકન્ડ સુધી બંને વચ્ચે કોઈ શબ્દ બોલાયો નહીં. પછી રાજવીરે ઊંડો શ્વાસ લીધો અને કહ્યું, પપ્પા, આજે હું એક વાત બધાની સામે સ્વીકારવા માંગુ છું. ભૂલ મારી હતી. આ શબ્દ સાંભળતા જ આખા હોલમાં સન્નાટો છવાઈ ગયો. રાજવીરે આગળ કહ્યું, તમે વિશ્વાસ રાખીને મારી મદદ કરી હતી. પૈસાથી મોટી વસ્તુ તમારો વિશ્વાસ હતો, પરંતુ હું મારા અહંકારમાં એટલો અંધ બની ગયો હતો કે તમામ પ્રેમ અને ત્યાગની કદર જ ન કરી. ગુસ્સામાં મેં જે શબ્દ કહ્યા હતા તે આજે પણ મને પસ્તાવો કરાવે છે. જો શક્ય હોય તો મને માફ કરી દો.
આ સાંભળીને કાવ્ય જોરથી રડી પડી. ઘણા લોકોની આંખો પણ ભીની થઈ ગઈ. રમણભાઈના ચહેરા પર અનેક ભાવનાઓ એક સાથે દેખાઈ રહી હતી. વર્ષોથી મનમાં દબાયેલું દુઃખ, અપમાન અને દીકરી માટેનો પ્રેમ બધું જ એક સાથે બહાર આવવા માંગતું હતું. થોડી વાર પછી તેમણે ધીમા અવાજે કહ્યું, રાજવીર, પૈસા ગુમાવ્યા હોત તો કદાચ મને એટલું દુઃખ ન થાત. દુઃખ તો એ વાતનું હતું કે જેને દીકરા જેવો માન્યો તેણે જ મને પોતાના ઘરથી દૂર રહેવાનું કહ્યું. રાજવીરની આંખોમાંથી પણ આંસુ વહેવા લાગ્યા. તેણે તરત જ રમણભાઈના પગ પકડી લીધા. હોલમાં બેઠેલા લોકો ભાવુક બની ગયા. રમણભાઈએ તરત જ તેને ઊભો કર્યો અને ગળે લગાવી લીધો. એ ક્ષણ જાણે આખા પરિવાર માટે નવા જીવનની શરૂઆત હતી. કાવ્ય પોતાના પિતા અને પતિને એકબીજાને ભેટતા જોઈને એટલી ખુશ થઈ ગઈ કે તેના ચહેરા પર વર્ષો પછી સાસુ સ્મિત દેખાયું. બંને પરિવારોના સભ્યો પણ એકબીજાને મળવા લાગ્યા. જે સંબંધો અહંકાર અને ગેરસમજના કારણે તૂટી ગયા હતા તે ફરી જોડાવા લાગ્યા. કાર્યક્રમ પૂર્ણ થયા પછી રાજવીરે બધાની સામે જાહેર કર્યું કે તે ધીમે ધીમે કરીને રમણભાઈના તમામ પૈસા પરત કરશે. રમણભાઈએ જવાબમાં કહ્યું, હવે મને પૈસા કરતા વધુ ખુશી એ વાતની છે કે મારો પરિવાર ફરી એક થઈ ગયો છે. મહિનાઓ પછી કાવ્યાએ એક સ્વસ્થ બાળકને જન્મ આપ્યો. જ્યારે હોસ્પિટલમાં પ્રથમ વખત રમણભાઈએ પોતાના નાનકડા દોહિત્રને ખોળામાં લીધો ત્યારે તેમની આંખોમાં ફરી આંસુ આવી ગયા. રાજવી તેમની બાજુમાં ઊભો હતો. આ વખતે બંને વચ્ચે કોઈ કડવાશ નહોતી. રમણભાઈએ બાળક તરફ જોઈને કહ્યું, આ નાનકડા એ જન્મ લેતા પહેલા જ આખા પરિવારને ફરી એક કરી દીધો. રાજવીરે સ્મિત સાથે જવાબ આપ્યો, ક્યારેક ભગવાન બાળકોને માત્ર પરિવાર વધારવા માટે નહીં પણ તૂટેલા સંબંધોને જોડવા માટે પણ મોકલે છે. સમય જતા જૂની તમામ કડવાશ દૂર થઈ ગઈ. પરિવાર ફરી એક થઈ ગયો. તહેવારો ફરી સાથે ઉજવવા લાગ્યા. ઘર ફરી હાસ્યથી ગુંજવા લાગ્યું. અને દરેક વ્યક્તિએ એક મહત્વનો પાઠ શીખવ્યો કે પૈસા, અહંકાર અને ગેરસમજ ક્યારેય સંબંધોથી મોટા નથી. કારણ કે જ્યાં પ્રેમ, માફી અને પરિવારનો સાથ હોય ત્યાં સૌથી મોટો વિવાદ પણ એક દિવસ સમાપ્ત થઈ જાય છે. વાર્તાનો સંદેશ ઘણી વખત સંબંધો પૈસાના કારણે નહીં પરંતુ અહંકારના કારણે તૂટે છે. જો સમયસર કોઈ એક વ્યક્તિ માફી માંગવાની હિંમત કરે તો વર્ષો જૂના ઘાવ પણ ભરી શકાય છે અને પરિવાર ફરી એક થઈ જાય છે. આભાર મિત્રો. ગમે તો શેર કરી દે.